જગત જનની માં અંબા જે ભક્તોનું કરે છે કલ્યાણ, ભક્તોને આપે છે કષ્ટમુક્ત રહેવાના આશીર્વાદ. મહેસાણાના વડસમા ખાતે આવેલ છે માં અંબાનું સુંદર ધામ. આ મંદિર પર ભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ રાખે છે. સુંદર વસ્ત્રો, આકર્ષક અલંકાર અને આરસના પથ્થરમાંથી બનેલી મૂર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થાનમાં મહિષાસુર મર્દિનીની પણ એક સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તો આવું જાણીએ કેવી રીતે અને ક્યારે થઈ આ મંદિરની સ્થાપના. તે હરે છે સૌ શ્રદ્ધાળુઓના સંતાપ, તે દૂર કરે છે સૌ ભક્તોના પાપ. અન્ય કોઈ નહીં, તે તો છે જગત જનની માં અંબા. માં અંબાનો મહિમા અપરંપાર છે. માં દુર્ગાના સૌથી ઉત્તમ સ્વરૂપોમાંનું એક માં અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે એકવાર જો માં અંબાના કલ્યાણકારી સ્વરૂપના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ જાય તો જગતના સૌ સુખોની આપને થઈ જાય છે પ્રાપ્તિ. મહેસાણાના વડસમા ગામે પણ માં અંબાનું આવું જ એક કલ્યાણકારી સ્વરૂપ છે બિરાજમાન. મંદિરના મુખ્ય દ્વારથી એક વિશાળ પરિસર પસાર કરીને સૌ ભક્તોને દર્શન થાય છે માં અંબાના આ કલ્યાણકારી સ્થાનકના. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ માં અંબાનું વાહન સિંહના ભક્તોને દર્શન થાય છે. સાથે શ્રી રામના પરમ ભક્ત દેવ હનુમાનની પણ સુંદર મૂર્તિ અહીં ગર્ભગૃહની શરૂઆતમાં જ સ્થાપિત કરવામાં આવી છે. જેના પણ ભક્તો દર્શન કરીને માં અંબાની મૂર્તિના દર્શન કરવા માટે આગળ વધે છે અને 3 ડગલા ચાલીને જ તેમને દર્શન થાય છે જગત જનની માં અંબાના. સુંદર વસ્ત્રો, આકર્ષક અલંકાર અને આરસના પથ્થરમાંથી બનેલી મૂર્તિ ભક્તોનું મન આકર્ષનારી ભાસિત થાય છે અને સાથે જ માતાના મસ્તક પર કંકુ તિલક તેમની આભામાં ઓર વધારો કરે છે. માં અંબાની આ જ મૂર્તિના દર્શન કરતા ભક્તો ભાવ વિભોર બની જાય છે અને જય જગદંબે માં આદ્ય શક્તિ જય જેવો જયઘોષ કરતા નજરે પડે છે. આ મંદિર ભલે વધુ પૌરાણિક ન હોય, પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યા અને માં અંબા પ્રત્યે તેમની આસ્થા આ સ્થાનને વધુ પવિત્ર બનાવે છે. મંદિરનો જીર્ણોદ્ધાર હજી થોડા સમય પહેલાં જ થયો છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો માને છે કે આ મંદિરના જીર્ણોદ્ધાર પહેલાં પણ આ મંદિર એટલું વિશાળ હતું કે આ મંદિર પર જ્યારે અહીંના લોકો ધજા ચડાવવા જતા તો કડીનો માલવરાવનો મહેલ પણ આ મંદિરની છત પરથી દેખાતો હતો. પરંતુ કહેવાય છે કે કોઈક કારણસર આ મંદિર તૂટી ગયું અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો. આ મંદિરની આસ્થા બહુ છે. અહીં આજુબાજુના લોકો આવે છે. બધા દર રવિવારે ભારે ભીડ જમે છે. બધા પૂનમના દાડે તો આખું ગામ વિદેશથી બધા જે એક ભાઈ તો બોમ્બેથી અહીં દર પૂનમે આવે છે. એની શ્રદ્ધા માતાજી પર દર પૂનમે અહીં દર્શન કરવા આવે છે. આ ગામની અંદર 18 આલમના લોકો રહે છે, પણ માતાજીના દર્શન માટે બધા જ લોકો અહીંયા આવી જાય છે અને એ લોકો આવે છે, દર્શન કરે છે, દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. ખરેખર માતાજીનું બહુ મહેરબાની છે અને માતાજીના દર્શનથી એમનું કામ પૂર્ણ થાય છે. આ મંદિર પ્રત્યે ભક્તોની વધુ શ્રદ્ધા જગાવતી બાબત છે આ મંદિરમાં સ્થિત મહિષાસુર મર્દિનીની આ મૂર્તિ. સ્થાનિકોનું કહેવું છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે અને મૂર્તિની પ્રતિષ્ઠા સ્વયં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા કરાઈ હતી. બસ ત્યારથી જ આ મંદિરની ખ્યાતિમાં ઉત્તરોત્તર વધારો જ થતો ગયો. મંદિરના એક પૂજારી માટે રૂમ બનાવવાની હતી અને એ રૂમનો પાયો ગોઠતા મહિષાસુર મર્દિનીની મૂર્તિ નીકળી અને નીચેથી 150 રૂપિયા રોણી સાહેબ ચૌધરીના રૂપિયા નીકળેલા અને એનાથી પછી તો જગતગુરુ શંકરાચાર્યએ આ મહિષાસુર મર્દિનીની પ્રતિષ્ઠાએ કરી અને જગતગુરુ શંકરાચાર્ય અહીંયા આવેલા અને ગોમહૈણી કરેલી અને ભવ્ય ઉત્સવ કરેલો એ વખત. અને અત્યારે હાલ 13નો ગરબો એની યાદગીરીમાં 13ના દિવસે સ્થાપના કરેલી એટલે 13નો ગરબો એની યાદગીરીમાં થાય છે અત્યારે હાલ ભાદરવા સુદ 13ના દિવસે. આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામના માં અંબા પૂર્ણ કરે છે. ભક્તોના ઘરની માનતા, વિદેશ ગમનની ઈચ્છા, સંતાન પ્રાપ્તિની ઘેલછા તમામ મનોકામના અહીં માં અંબાના આશીર્વાદથી પૂર્ણ થતી હોવાની માન્યતા છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, મહેસાણા.